કોમેન્ટ કરી દેવી, ટિપ્પણી કરી દેવી આપણા માટે બહુ સહેલી વાત છે. એના માટે એક દુહો છે કે તાંબુ પિત્તળ અને નીચનર વણ બજાણ્યા વાજન, પણ હેમ ન બાજે હે સખી એ વાજે તોય લાજન. તાંબુ પિત્તળ અને નીચનર કે જેને જ્ઞાન નથી હોતું, કોઈ ખબર નથી હોતી, ગમે એની વાતમાં, ગમે એના વિષય પર અને ગમે ત્યારે, ગમે સમય પર પોતાના મન મુજબ, મરજી મુજબ એ કોમેન્ટ કે ટિપ્પણી કરી દે છે. તાંબુ એવું છે, પિત્તળ એવું છે, એની જે ક્યારેક મડાઈ જાય ને તો એ રણકી ઉઠે છે અને તાંબુ ફૂટી જાય છે. એટલા માટે કીધું છે કે ભાઈ જે તમે જોવો કે સામેવાળો વ્યક્તિ કોણ છે, કેટલી સાધના પછી, કેટલા પ્રયત્ન પછી અને કેટલી નિષ્ફળતાઓ પછી એ વ્યક્તિ તે સફળતાની જગ્યાએ પહોંચ્યો છે. તમને લખતા 2 સેકન્ડ થશે, પણ પેલા વ્યક્તિના એ સમયની અંદર મનથી ખૂબ નીચો થઈ જશે. એટલા માટે હેમ ન બાજે હે સખી. હેમ એટલે તો સોનું. સોનું ક્યારેય અવાજ એનો સાંભળો છે? ન સંભળાય. અને જો અવાજ સંભળાય તો એ સોનું ન રહે, કારણ પોતાની એક જાતથી એ